હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. મિત્રો, આજે આપણે જૂન 2024માં લેવાયેલ યુજીસી નેટ કોમ્પ્યુટર સાયન્સ પરીક્ષાનો એક મહત્વનો પ્રશ્ન સમજીએ. મિત્રો, આ પ્રશ્નમાં બે લિસ્ટ આપેલા છે, જેમાં લિસ્ટ 1માં બુલિયન એક્સપ્રેશન છે અને લિસ્ટ 2માં ડ્યુઅલ ઓફ બુલિયન એક્સપ્રેશન, જેની આપણે કરેક્ટ પેર બનાવવાની છે. મિત્રો, આ પ્રશ્ન જોવામાં અઘરો લાગે છે, પરંતુ છે એકદમ સરળ. તો આવો સમજીએ કે બુલિયન એક્સપ્રેશનને ડ્યુઅલ ઓફ બુલિયન એક્સપ્રેશનમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય. મિત્રો, બુલિયન એક્સપ્રેશનમાં ઓર ઓપરેટરને મલ્ટિપ્લિકેશનથી આપણે દર્શાવીએ છીએ અને એન્ડ ઓપરેટરને એડિશનની સાઇનથી દર્શાવીએ છીએ. બુલિયન એક્સપ્રેશનને જ્યારે આપણે ડ્યુઅલ ઓફ બુલિયન એક્સપ્રેશનમાં કન્વર્ટ કરીએ છીએ, ત્યારે એક્સપ્રેશનમાં આવતા દરેક ઓરને એન્ડથી રિપ્લેસ કરવામાં આવે છે અને દરેક એન્ડ ઓરથી રિપ્લેસ થાય છે. સેમ આવી જ રીતે દરેક ઝીરોને 1થી રિપ્લેસ કરવામાં આવે છે અને દરેક 1ને 0થી રિપ્લેસ કરવામાં આવે છે. તો આ રીતે મિત્રો ઇન્ટરચેન્જ કરીને કોઈપણ બુલિયન એક્સપ્રેશનને ડ્યુઅલ ઓફ બુલિયન એક્સપ્રેશનમાં આપણે કન્વર્ટ કરી શકીએ છીએ. તો હવે મિત્રો પ્રશ્નમાં આપેલા બુલિયન એક્સપ્રેશન્સને જોઈએ અને તેને ડ્યુઅલ ઓફ બુલિયન એક્સપ્રેશનમાં કન્વર્ટ કરીએ. પહેલું એક્સપ્રેશન છે x ઇન્ટુ વાય પ્લસ 0. તેનું ડ્યુઅલ એક્સપ્રેશન થશે x પ્લસ વાય ઇન્ટુ 1. નેક્સ્ટ x બાર ઇન્ટુ 1 પ્લસ વાય બાર પ્લસ z. તેનું ડ્યુઅલ એક્સપ્રેશન થશે x બાર પ્લસ 0 ઇન્ટુ વાય બાર ઇન્ટુ z. નેક્સ્ટ x બાર ઇન્ટુ વાય બાર પ્લસ 0. તેનું ડ્યુઅલ એક્સપ્રેશન થશે x બાર પ્લસ વાય બાર ઇન્ટુ 1. નેક્સ્ટ x ઇન્ટુ 1 પ્લસ વાય પ્લસ z બાર. તેનું ડ્યુઅલ એક્સપ્રેશન થશે x પ્લસ 0 ઇન્ટુ વાય ઇન્ટુ z બાર. તો હવે મિત્રો આ સમજ્યા બાદ એકદમ અઘરો દેખાતો પ્રશ્ન તમને સરળ લાગતો હશે. હવે આ દરેકની કરેક્ટ પેર મેચ કરી લઈએ. એટલે લિસ્ટ 1માં આપેલ એની સાથે લિસ્ટ 2માં 2 મેચ થાય છે, બીની સાથે 1 મેચ થાય છે, સીની સાથે 3 મેચ થાય છે અને ડીની સાથે 4 મેચ થાય છે. તો આ મુજબનો ઓપ્શન 3 એ આપણો સાચો જવાબ છે. ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોની સાથે. મિત્રો, તમારા સજેશન્સ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.